સીધા હૃદય રોગના દર્દીઓ ગણી એમની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને કેટલાકની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી। હજુ પૂરેપૂરા આંકડા મારી પાસે નથી, હું બધાને મળીને અત્યારે માહિતી મેળવું છું, પણ 19 જેટલા દર્દીઓને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની મંજૂરી પણ જે માગી હોય મા યોજનાના PM જય યોજનાના લાભાર્થી તરીકે એની મંજૂરી પણ તરત જ મળી ગઈ। આમ તો સ્વાભાવિક રીતે સારી હોસ્પિટલો, મોટી હોસ્પિટલોમાં આવા દર્દીઓની જ્યારે સારવાર થતી હોય, ઇવન આપણી સરકારની સિવિલ હોસ્પિટલમાં પણ, UN મહેતા હોસ્પિટલમાં પણ આવા દર્દીઓને દાખલ કરવામાં આવે તો જો મોટું ઓપરેશન કે કોઈ બીજી કોઈ વધારે ખર્ચવાળી સારવાર કરવી હોય તો એની મંજૂરી માગવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી આવતા સમય લાગતો હોય છે। પણ મને જે માહિતી મળી એ પ્રમાણે અહીંયા બધાની મંજૂરી પણ મળી ગઈ અને જેમના ઓપરેશન થયા એ પૈકીના 2 વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું છે। એમાં એક બારોટ જ્ઞાતિના છે, એક સેનબા જ્ઞાતિના છે। એક ભાઈ 45 વર્ષની ઉંમરના હતા બારોટભાઈ, અને એક સેનમાભાઈ લગભગ 65 વર્ષની ઉંમરના હતા, અને બીજા 10 દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર